વિજયપુરથી ગણિત ધોરણ 8 બ્રિજ કોર્સ સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાને એવી સંખ્યાના રૂપાંતરિત અથવા તો એવી સંખ્યામાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય। આ રીતે અપૂર્ણાંક, તો સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે કે જેમાં p એ પૂર્ણાંક છે અને q 0 નથી। તો જેમ કે અહીંયા 4 પંચમાંશ એ સમય સંખ્યા છે, તેવી જ રીતે 0, 1, 2, 3 વગેરે આ દરેક ટાઈપની સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે। દશાંશ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે। હવે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ। તો અહીં આપણને 2 પંચમાંશ સંખ્યા આપેલી છે, એને સમય રેખા ઉપર આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો અહીંયા દેખાય છે કે 2 એ 5 કરતાં નાની સંખ્યા છે, તેથી જો આ ભાગાકાર કરીએ અને એનો જવાબ આવશે એ 1 કરતાં તો ઓછો જ આવશે, પરંતુ 0 કરતાં વધુ આવશે। એટલે કે આપણી જે આ સંખ્યા છે તે 0 અને 1ની વચ્ચે આવેલું છે। એટલે આપણે સંખ્યા રેખા ઉપર 0 થી 1ની અંદર અહીંયા 2 પંચમાંશ એ 5 સરખા ભાગ પાડ્યા છે આ સંખ્યાને। એટલે આપણે પણ જે સંખ્યાનું નિરૂપણ કરીશું તે 0 થી 1ની અંદર 1 પંચમાંશ, 2 પંચમાંશ, 3 પંચમાંશ, આ રીતે આપણે એનું નિરૂપણ કરતા જઈશું। એટલે 5 પંચમાંશ એટલે 1 થશે। એટલે અહીંયા આપણને જે મળે છે 0, 1 પંચમાંશ, 2 પંચમાંશ, 3 પંચમાંશ, 4 પંચમાંશ અને 5 પંચમાંશ એટલે કે 1। તો આપણી જે સંખ્યા છે 2 પંચમાંશ એ આ છે, એને આપણે એને ગોળ સર્કલથી એનું નિરૂપણ કરી શકીએ। હવે બીજું ઉદાહરણ છે ઋણ 3/2 સંખ્યા રેખા પર દર્શાવો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઋણ 3/2 છે એટલે સંખ્યા રેખા ઉપર 0 થી ડાબી બાજુ આવશે, અને જો એનો આપણે ભાગાકાર કરીને જાણીએ તો આનો જવાબ આવે છે 1.5, પરંતુ તે ઋણ છે। એટલે આપણે જે સંખ્યા રેખાનું નિરૂપણ કરીશું તે 1 અને 2ની વચ્ચે છે। ઋણ 1 અને ઋણ 2ની વચ્ચે આ આપેલ સંખ્યા છે, તેથી આપણે સંખ્યા રેખા ઉપર લખીશું આ રીતે 0। અહીંયા આપણે ઋણ 3/2 સુધી જવાનું છે, એટલે ઋણ 1/2, ઋણ 2/2, ઋણ 3/2 અને ઋણ 4/2 એમ આ રીતે સંખ્યા લખીશું। અને આપણી સંખ્યા 0 થી 3/2 બાજુ જવાનું છે, ડાબી બાજુ, એટલે આપણને આ સંખ્યા મળશે ઋણ 3/2। હવે બીજું ઉદાહરણ જોઈએ 7/8ને સંખ્યા રેખા પર દર્શાવો। તો અહીંયા જોઈ શકાય છે કે જે અંશ છે તે 7 અને છેદ એના મોટો છે, 7 કરતાં 8 મોટા છે, એટલે કે આપણને જે સંખ્યા મળશે એ 0 થી 1ની વચ્ચે હશે, કેમ કે આનો જવાબ 1 થી ઓછો આવે, એટલે 0 થી 1ની વચ્ચે આપણે બતાવવાનું છે। અને એના કુલ 8 ભાગ આપણે કરીશું, એટલે 0 થી 1ની વચ્ચે આપણે 1 અષ્ટમાંશ, 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ, 4 અષ્ટમાંશ, 5 અષ્ટમાંશ એમ 8 અષ્ટમાંશ, એટલે કે 8 અષ્ટમાંશ એટલે 8/8 એટલે કે 1 એમ આ રીતે આપણે સંખ્યાઓ લખીશું। અને 7/8 અહીંયા આપણે આ સંખ્યા રેખા ઉપર એનું 7 અષ્ટમાંશનું નિરૂપણ કરીશું। હવે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા। તો સમય સંખ્યાને આપણે પ્રમાણિત રૂપમાં બતાવ તો સંખ્યા રેખાને ત્યારે જ પ્રમાણિત કહેવાય કે જ્યારે એનો અંશ, એનો છેદ એક તો ધન પૂર્ણાંક હોય, જે સામાન્ય 1 જ હોય, એના સિવાય બીજો હોઈ શકે નહીં। જેમ કે 6 હોય તો એના 3 × 2 થાય, પરંતુ એ પ્રમાણિત સંખ્યા ના કહેવાય। અંશ અને છેદ, જેમ કે અહીંયા 2 અને 6 છે, તો આ બંનેના એક સિવાયના બીજા પણ અવયવ છે, જેમ કે 1/2 અને અહીંયા આનો થશે 2 × 3, એટલે અહીંયા 1 તો છે, એની સાથે 2 પણ સામાન્ય અવયવ છે, એટલે આ 2 અષ્ટમાંશ એ પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા કહી શકાય નહીં, પરંતુ આ જે 1/3 છે, 2 સપ્તમાંશ છે, એ બધા એના પ્રમાણિત સ્વરૂપ છે। તો સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં જુદી જુદી રીતે ફેરવી શકાય છે। જેમ કે અહીંયા 45/30 આપ્યા છે, તો એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવા હોય તો આપણે અહીંયા જે 15 છે, 15 વડે બંનેને ભાગીએ તો 15 × 45 થાય અને 15 × 30 થાય, એટલે આ 45/30નું પ્રમાણિત સ્વરૂપ -3/2 છે। અંશ અને છેદના અવયવ એને બીજી રીતે પણ કરાય કે એના અવયવ પાડી દઈએ તો 36 એટલે 2 × 2 × 3 × 3, અને નીચે પણ 24નું થશે ઋણ 3 × 2 × 2, એટલે એનું 3/2 આ રીતે ઋણ 3/2 આ એનું પ્રમાણિત સ્વરૂપ છે। સમય સંખ્યાઓની સરખામણી। તો જ્યારે સમય સંખ્યાઓની સરખામણી કરવી હોય તો એના જે છેદ છે એ હંમેશા સરખા હોય તો જ આપણે એની
સરળ રીતે સરખામણી કરી શકીએ છીએ. એટલે એના છેદ સરખા કરવા માટે આ બંનેની જે છેદની સંખ્યાઓ છે તે એકબીજા એના સામસામે ગુણવી પડે. જેમ કે અહીંયા 7ને 2 સાથે ગુણીએ અને 3ને 5 સાથે ગુણીએ તો આપણને સરખામણી કરવી ઇઝી પડશે. તો અહીંયા 3/2 આપણે 7 વડે ગુણીશું એટલે થશે 14/21 અને અહીંયા 5/7 ઉપર નીચે 3 વડે ગુણીશું એટલે થશે 15/21. તો આ બંને અહીંયા છેદ સરખા થઈ ગયા 21/21. હવે આ 14 એ 15 કરતાં નાની છે એટલે કે 2/3 એ નાની સંખ્યા છે. હવે ઋણ સમય સંખ્યાઓના યુગ્મોની સ્થિતિ પણ આ જ પ્રકારની હોય છે. બે ઋણ સમય સંખ્યા સરખામણી કરવા માટે આપણે તેના ચિહ્નોને ધ્યાનમાં લેતા નથી અને પછી ઉલટાવી દઈએ છીએ. કે જેમ કે અહીંયા આપણે આ બંને સંખ્યા ઋણ લઈએ તો આ જ રીતે એની પ્રોસિજર કરવાની હોય છે. પરંતુ છેલ્લે જ્યારે અહીંયા 2/3 છે, બંને ઋણ છે, તો જવાબ તો આપણો આ આવશે. પરંતુ પહેલાં એને ધનમાં રાખીને આ કરવાનું અને પછી એને ઉલટાવી દેવું પડે. એટલે કે અહીંયા જે થશે એ ઋણ 2/3 એ મોટા થશે 5/7 કરતાં. આમ ઋણ અને ધન સમય સંખ્યાની સરખામણી સ્પષ્ટ છે. સંખ્યા રેખા પર ઋણ સમય સંખ્યા 0ની ડાબી બાજુ હોય છે તથા ધન સમય સંખ્યા 0ની જમણી બાજુ હોય છે. અને ઋણ સમય સંખ્યાઓ હંમેશા ધન સમય સંખ્યા કરતાં નાની હોય છે કેમ કે એ સંખ્યા રેખાની 0થી ડાબી બાજુ હોય છે. તો અહીંયા આપણે 3/4 અને 2/5 પ્રકારની સમય સંખ્યાની સરખામણી કરવા માટે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી પછી જ તેની સરખામણી થાય છે. હવે બે સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ. તો બે સંખ્યાઓ આપેલી હોય એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો બે સમય સંખ્યાઓ વચ્ચે આવેલી સંખ્યાઓ શોધવા માટે તેમના સમાન છેદ કરી અંશની વચ્ચે સરખામણી કરી શકાય છે. હવે સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ આપણે જોઈએ. તો પહેલી જોઈએ સરવાળા. તો સમાન છેદવાળી સમય સંખ્યાનો સરવાળો કરવા માટે છેદને સામાન્ય કરી અંશનો સરવાળો કરવામાં આવે છે. તો અહીંયા 5/4 વત્તા ઋણ 11/4 છે. તો એના જે છે આપણે પહેલાં નીચે મૂકી દઈશું અને ઉપર સરવાળો કરીશું. એટલે 5 વત્તા -11 છે એટલે અહીંયા -11 થઈ જાય સીધા. અને 5માંથી 11 જાય એટલે તો આપણે પહેલાં એના બાદબાકી કરીશું. અને જે સંખ્યા અહીંયા જે સંખ્યાની નિશાની જે છે, જે મોટી સંખ્યા છે એની નિશાની હોય એ જ એના જવાબમાં આવે. જેમ કે અહીંયા 11 છે એ મોટી સંખ્યા છે અને એની નિશાની ઋણ છે, તેથી જે જવાબ આવશે એ ઋણમાં જ આવશે. એટલે 5માંથી આપણે 11 કાઢીએ અથવા તો 6માંથી કાઢીએ તો 6 આવશે, ભાગ્યા 4 આવશે. પરંતુ મોટી સંખ્યા 11 છે એ ઋણ છે, તેથી આપણો જવાબ પણ ઋણ આવશે. એક સંખ્યા છે ઋણ 2/3 વત્તા 3/8. તો સરવાળો કરવા માટે કે બાદબાકી કરવા માટે નીચેના છેદ બે સંખ્યાઓના છેદ સરખા હોવા જોઈએ. જ્યારે અહીંયા બંને અલગ અલગ છે એટલે આપણે આ બંને એક બીજી સંખ્યાને એકબીજાની સાથે છેદના ઉપર નીચે ગુણાકાર કરીશું. જેમ કે આ 2/3 છે તો 2/3 આપણે ઉપર નીચે 8/8 વડે ગુણાકાર કરીશું અને 3/8 ઉપર નીચે 3/3 વડે ગુણાકાર કરીશું. એટલે આપણે અહીંયા 8/8 વડે ગુણાકાર કરતા અને અહીં 3/3 વડે ગુણાકાર કરતા અહીંયા થશે 16. અહીં ઋણ છે એટલે 2 × 8 એટલે ઋણ 16 ભાગ્યા 24 અને અહીંયા 3×9 એટલે 9 ભાગ્યા 24. આમ બંને છેદ સમાન થયા એટલે સમાન છેદમાં આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. એટલે ઋણ 16 વત્તા 9 એટલે આમ થશે 16માંથી 9 જાય તો 7 રહે. પરંતુ જે ઋણ સંખ્યા મોટી સંખ્યાની છે એ ઋણ છે 16 એટલે આપણો જવાબ જે છે એ ઋણમાં આવશે. એટલે થશે ઋણ 7/24. હવે વિરોધી ઘટક. જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સમય સંખ્યાઓને એકબીજાની વિરોધી કહેવાય. તો જેમ કે અહીંયા 2/3 છે તો એમાં ઋણ 2/3 ઉમેરીએ તો 0 થાય એટલે આ બે એકબીજાની વિરોધી કહેવાય. એ જ રીતે 3/11 છે તો એનો વિરોધી ઘટક ઋણ 3/11 હોય અને ઋણ 3/11નો વિરોધી ઘટક ધન 3/11 થાય. બાદબાકી. તો બે સમય સંખ્યાઓની બાદબાકી કરવાની સમય સંખ્યાનો વિરોધી ઘટક લઈ બીજી સંખ્યામાં ઉમેરવામાં આવે છે. 7/9 ઓછા 2/5 છે તો એની બાદબાકી કરવી છે. તો સૌથી પહેલાં આપણે 7/9 છે ઓછા 2/5 છે તો અહીંયા છેદ
અલગ અલગ છે એટલે સમાન છેદ કરવા માટે આ બંનેને એકબીજા સાથે ગુણવા પડશે. તો અહીંયા થશે 7 ગુણ્યા 5, ઉપર નીચે 5 વડે ગુણીશું, અહીંયા 9 ગુણ્યા 5 ઓછા અહીંયા 2ને 9 વડે ગુણીશું, 2 ગુણ્યા 9, નીચે પણ 5 ગુણ્યા 9 એટલે થશે 7 પંચા 35 બરાબર 35 ભાગ્યા 9 પંચા 45 ઓછા 9 દુ 18 ભાગ્યા 45. આમ સમાન છેદ થતાં ઉપરની સંખ્યાની બાદબાકી થશે. 35માંથી 18 જશે તો રહેશે 17. 17 ભાગ્યા 45. 2 નંબર જોઈએ. 2 ભાગ્યા 7 ઓછા ઋણ 5 ભાગ્યા 6. તો અહીંયા પણ છેદ અલગ અલગ છે. આની સાથે અહીંયા 2 વાર ઋણનું નિશાની આવે છે. હવે જ્યારે સરવાળો કે બાદબાકીમાં કોઈ પણ વસ્તુ 2 વાર ઋણ આવે તો એ સંખ્યા જે ઋણ છે એ બદલાઈને ધન થઈ જાય. તો અહીંયા આ 2 વસ્તુ 2 વાર ઋણ આવે છે એટલે એ ધન થઈ જશે. એટલે 2 સપ્તમાંશ વત્તા 5 ષષ્ટાંશ થશે. હવે અહીંયા સમાન છેદ નથી એટલે છેદ સમાન કરવા માટે આપણે અહીંયા ઉપર નીચે 6 વડે અને આ સંખ્યાને 7 વડે ગુણીશું. એટલે 2 ગુણ્યા 6 ભાગ્યા 7 ગુણ્યા 6 વત્તા 5 ગુણ્યા 7 નીચે 6 ગુણ્યા 7 એટલે 6 દુ 12 ભાગ્યા 7 છક 42 વત્તા 7 પંચા 35 ભાગ્યા 42. આમ છેદ સમાન થતાં બંનેનો સરવાળો થશે એટલે 12 વત્તા 35 એટલે 5 ને 2 7 ને 3 ને 4 47 ભાગ્યા 42 જવાબ થશે. મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ તો આનો ફરીથી 47નો ભાગાકાર કરતાં આપણને મળશે 1.542. હવે ગુણાકાર. તો સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવામાં આવે છે. તો પહેલું ઉદાહરણ જોઈશું. 3 સપ્તમાંશ ગુણ્યા ઋણ 2. તો આપણે આ 2 સંખ્યા છે ઉપરની અંશવાળી, તો એને 3 ગુણ્યા ઋણ 2 કરીશું અને નીચે આની નીચે 1 છે એટલે 7 ગુણ્યા 1 થશે. આમ 3 ગુણ્યા 2 એટલે 6 થાય, પરંતુ એક સંખ્યા ઋણ છે એટલે એ ઋણ 6 થશે અને 7 એકા 7 થાય. એ જ રીતે બીજી સંખ્યા કરીશું. તો અહીંયા 2 ભાગ્યા 5 છે ગુણ્યા 1 સપ્તમાંશ છે. તો આ બંનેનો ગુણાકાર થશે ઋણ 2 ગુણ્યા 1 અને નીચે છેદમાં 5 ગુણ્યા 7 થશે. હવે એક ઋણ સંખ્યા હોવાથી આપણી સંખ્યા ઋણ બનશે એટલે 2 એકા 2 આ પણ એ ઋણ 2 હશે ભાગ્યા 35. આમ આપણી સંખ્યા થશે ઋણ 2 ભાગ્યા 35. વ્યસ્ત સંખ્યા. તો હવે વ્યસ્ત, તો કોઈપણને આપણે વ્યસ્ત સંખ્યા કરવા માટે તે અંશનો છેદ જે આ સંખ્યા છે તો એની વ્યસ્ત સંખ્યા હશે આ છેદમાં જશે અને આ અંશમાં જશે એટલે એની વ્યસ્ત સંખ્યા થશે 3 ભાગ્યા 2. આ જ રીતે જો ઋણ હોય તો 3 ઉપર જશે અને 2 નીચે જશે, પરંતુ ઋણ સંખ્યા થશે એટલે આપણને થશે આનો વ્યસ્ત ઋણ 3/2. ભાગાકાર. એક સમય સંખ્યાનો બીજી શૂન્યેતર સમય સંખ્યા સાથે ભાગાકાર કરવા માટે એક સમય સંખ્યાનો બીજી શૂન્યેતર સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે. તો હવે અહીંયા ભાગાકારમાં ધ્યાન રાખવું પડશે કે ગુણાકારમાં તો આપણે આ જે ઉપરના અંશના અંશ સાથે અને છેદના છેદ સાથે કરતા હતા, પરંતુ અહીંયા જ્યારે ભાગાકાર આવે તો સંખ્યા વ્યસ્ત થઈ જાય છે. એટલે કે આ જે ઉપર નીચે જતી રહેશે, આ 3 ઉપર આવશે અને 4 નીચે આવશે અને અહીંયા ચિહ્ન બદલાઈ જશે, ગુણાકારનું ચિહ્ન થશે. એટલે 7 ઋણ 7 ભાગ્યા 2 એનો આપણે ભાગાકારનો ગુણાકાર કરીશું અને 4/3નો વ્યસ્ત લઈશું એટલે એ થશે 3/4. એટલે આપણું થશે 7 તરી 21 ભાગ્યા 4 દુ 8. એ જ રીતે અહીંયા પણ ઋણ 6 ભાગ્યા 11 એનો ભાગાકાર 5 ભાગ્યા 11 સાથે કરવાનો છે. તો પહેલાં તો આ જે સંખ્યા છે આપણે ગુણાકાર લઈશું અને 5/11 વ્યસ્ત લઈશું એટલે થશે ઋણ 6 ભાગ્યા 11 ભાગ્યા અહીંયા ભાગ્યાને ગુણાકારમાં ફેરવીશું અને વ્યસ્ત સંખ્યા મૂકીશું એટલે 5/11 11/5 થશે. આમ હવે આ બેનો ગુણાકાર થશે 6 ગુણ્યા 11 નીચે ભાગ્યા 11 ગુણ્યા 5 એટલે 11/11 જશે
એટલે થશે ઋણ 6/5. એને આપણે મિશ્ર સંખ્યામાં પણ આ રીતે લખી શકીએ. હવે મહાવરો પ્રશ્ન 1. નીચે આપેલી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો પહેલી જે સંખ્યા છે 1/6. તો આ સંખ્યા જોઈશું તો 1/6 એટલે આ સંખ્યા એ 0 કરતાં મોટી છે, પરંતુ 1 કરતાં નાની છે, કેમ કે એનો અંશ એ છેદ કરતાં નાનો છે. એટલે આપણી જે સંખ્યા આવશે 0 થી 1ની અંદર આવશે. એટલે આપણે સંખ્યા રેખા પર આ રીતે સંખ્યા રેખા દોરીશું. તો અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરીશું. તો અહીંયા 0 આવશે, પછી આવશે 1/6, 2/6, 3/6, 4/6, 5/6 અને 6/6. 6/6 એટલે 1 થશે. તો આપણે અહીંયા 1/6 બતાવવાનું છે, એટલે આપણો આ પોઈન્ટ અહીંયા આવશે. એ જ રીતે હવે ઋણ 2/3. એટલે ઋણ 2/3 એટલે ઋણ છે, એટલે સંખ્યા એ 0 કરતાં નાની હોય, એટલે આપણે 0 થી ડાબી બાજુ જવાનું આવશે. તો અહીંયા આપણે સંખ્યા રેખા બતાવીશું. અહીંયા 0 બતાવીશું અને આ બાજુ જઈશું આપણે ડાબી બાજુ. તો અહીંયા આપણે ફરીથી ઋણ છે એટલે અહીંયા બતાવીશું 1/3, અહીંયા આવશે 2/3 અને અહીંયા આવશે 3/3. એટલે કે આ બધી ઋણ સંખ્યા છે એ આ ઋણ 1 થયો અહીંયા. તો અહીંયા આપણે ઋણ 2/3 બતાવવાનું છે, એટલે આપણી સંખ્યા આ જે છે અહીંયા થશે. હવે 1.3/5. તો આ જે સંખ્યા છે એક આખી પૂર્ણ છે, અને પછી બીજી એના પર 3/5 એ કરતાં નાના છે, એટલે આ જે સંખ્યા આવશે 1 અને 2ની વચ્ચે આવશે. તો આપણે સંખ્યા રેખા દોરીશું. આ 0 આવશે, અહીંયા 1 આવશે અને અહીંયા 2 આવશે. તો આપણે 1 અને 2ની વચ્ચે બતાવવાની છે સંખ્યા, એટલે એક આખી પૂર્ણ સંખ્યા છે આ 1 પૂર્ણાંક એટલે, અને બીજી 3/5 છે, એટલે આપણે અહીંયા લખીશું 1/5. અહીંયા આગળ 1.1/5 આવશે, 2/5, 3/5, 4/5. એમ આપણે આ એટલે આખી આ 1 પૂર્ણ છે, અહીંયા બધી 1.1 આવશે અને 3/5 આપણે આ 3/5. એટલે આ આપણી સંખ્યા થઈ 1.3/5. હવે પ્રશ્ન 2. નીચે આપેલી સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે ઉપરના બંને જે સંખ્યાઓ છે તેમાં એક સિવાય એના અવયવ હોવા જોઈએ નહીં. એટલે આને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું. તો અને ઋણ સંખ્યા આગળ છે, તો એને આપણે પહેલાં 4x4 કરીશું, નીચે પણ 4x5 કરીશું. એટલે અહીંયા 4 ઉડી જશે, એટલે આવશે ઋણ 4.4/5, 4/5 થશે. એ જ રીતે આ સંખ્યા પણ આગળ ઋણ આવશે. હવે 24ને આપણે અહીંયા 3x5 થાય, અહીંયા 3x8 થશે, એટલે 8 તરી 24 થાય, એટલે 3x8 થશે. અહીંયા નીચે થશે 3x5. અહીં ઋણ આગળ આવશે. અહીંયા ઋણ ઉપર હોય કે નીચે હોય કોઈ ફરક પડતો નથી, સંખ્યા એ ઋણ જ ગણાશે. એટલે આ 3 ઉડી જશે, એટલે આપણે જવાબ આવશે ઋણ 8/5. હવે 3 નંબરમાં જોઈશું. તો ઋણ 12/50. તો અહીંયા આપણે આ સંખ્યાને 2 વડે પહેલાં ગુણાકાર કરીશું. તો થશે 2 ગુણ્યા આ ઋણ છે, ઉપર આવશે 2x6, નીચે આવશે 2x25. એટલે આ 2 ઉડી જશે, આવશે આપણો જવાબ 2 6/25. એ જ રીતે 4 નંબરમાં. તો 4 નંબરમાં પણ 11 ચોક 44 લખીશું આ ઋણ લખીને. તો 11 ગુણ્યા 4 એટલે 11 ચોક 44 થશે. નીચે 18 ચોક 72, એટલે 18 ચોક 72. આમ એના અવયવ પાડી દીધા, એટલે આ 4 ઉડી જશે, એટલે થશે ઋણ 11/18. હવે 5 નંબર. તો 13/52. તો 13નો ઘડિયો બોલીએ તો 13 ચોક 52 થાય, એટલે અહીંયા આવશે 13 ગુણ્યા 1, નીચે
13 ગુણ્યા 4 આવશે. આમ 13 ઉડી જશે એટલે આવશે 1/4. હવે નીચે 36 ભાગ્યા 56 છે. તો અહીંયા બંનેમાં 4 કોમન આવે છે. 9 ચોક 36 અને અહીંયા 14 ચોક 56 છે. એટલે 4થી આપણે 4 9 36 થશે. નીચે 4 14 ચોક 56 થશે. અને આ સંખ્યા હશે ઋણ, એટલે 4 ઉડી જશે એટલે આવશે અહીંયા આપણે 9/14, પરંતુ એ હશે ઋણ. હવે પ્રશ્ન 3, ઓછા કે વધુ કે બરાબર માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો હવે આપણે જ્યારે સરખાવવાનું હોય તો પહેલાં તો એનો છેદ સરખો હોવો જોઈએ. તો અહીંયા જે સંખ્યા છે એને પ્રમાણિત સમય સંખ્યામાં લખીએ તો 7 વડે ભાગ ચાલશે એટલે 7 તરી 21 થશે. એટલે કે આ ઋણ 1/3 છે. જ્યારે અહીંયા પણ 3 વડે ભાગ ચાલશે એટલે 3 તરી 9 એટલે 1/3. અહીંયા ઋણ 1/3 છે, અહીંયા ધન 1/3 છે. હવે હંમેશા ધન જે છે એ ઋણ કરતાં મોટી જ સંખ્યા હોય, એટલે આ જે ઋણ 1/3 છે 1/3 કરતાં નાની છે. હવે અહીં પણ સીધું જ આપણે જોઈએ 2 વાર ઋણ થાય એ સંખ્યા ધન થઈ જાય. એટલે અહીંયા જે છે આ 2 વાર ઋણ થઈ છે એટલે આપણે એને આ રીતે પણ લખી શકીએ 2/3. હવે અહીં 2/3 છે, અહીં પણ 2/3 છે, એટલે આ સંખ્યા બરાબર છે. હવે અહીંયા 2 વાર ઋણ છે. જ્યારે 2 વાર ઋણ હોય તો એ સંખ્યા ધન થઈ જાય, એટલે આ સંખ્યા ધન થઈ જશે એટલે આ સંખ્યા થશે 5/9 થશે. જ્યારે આ સંખ્યા એક વાર જ અહીંયા ઋણ છે એટલે આ સંખ્યા ઋણ રહેશે એટલે ઋણ 5/9. હવે ઋણ સંખ્યા હંમેશા ધન સંખ્યા કરતાં નાની જ હોય એટલે 5/9 એ ઋણ 5/9 કરતાં મોટી છે. 4 નંબરમાં 1/3 અને બંને ઋણ છે. તો પહેલાં તો આપણે બંનેના છેદ સરખા કરીશું. એટલે આ 1/3ને 4 વડે ગુણીશું અને આ બાજુ 3 વડે ગુણીશું. એટલે અહીંયા ઉપર નીચે 4 વડે ગુણતા અને અહીંયા 3 વડે ગુણીશું. તો અહીંયા આપણને મળશે ઋણ 4 ભાગ્યા ઋણ 12 મળશે, ઋણ 4 ભાગ્યા 12 મળશે. અને આ બાજુ મળશે ઋણ 3 ભાગ્યા 12. હવે તો પહેલાં તો આપણે કઈ મોટી છે એ જોઈ લેવાનું. બંને ઋણ, જ્યારે બંને સંખ્યા ઋણ હોય તો અહીંયા પહેલાં તો 4 મોટી હોય. જો બંને ધન હોય તો 4/12 મોટી થાય, પરંતુ આ ઋણ સંખ્યા છે એટલે એનાથી વિપરીત થશે. એટલે કે ઋણ 4 એ ઋણ 4/12 એ ઋણ 3/12 કરતાં નાની છે, કેમ કે એ એની ડાબી બાજુ, આ સંખ્યાથી ડાબી બાજુ આવી છે. એટલે આપણો જે જવાબ છે એ ઋણ 3 એ સંખ્યા નાની છે ઋણ 1/4 કરતાં. હવે 5 નંબર, બંને ઋણ સંખ્યાઓ છે અને બંનેનો છેદ સરખો છે એટલે આપણે એને સરખાવી શકીએ. પરંતુ તો અહીંયા જો બંને ધન હોય તો ઋણ 6/11 એ સંખ્યા મોટી હોય, પરંતુ આ બંને ઋણ છે એટલે એનાથી વિપરીત થશે. એટલે આપણે આ રીતે બતાવીશું ઋણ 5/11 એ ઋણ 6/11 કરતાં મોટી સંખ્યા. હવે 0 એ કોઈ પણ ઋણ સંખ્યા કરતાં હંમેશા મોટો જ હોય. હવે આ 0 છે 3/4 છે, 3/4 ધન સંખ્યા છે, ધન સંખ્યા 0 કરતાં મોટી હોય. હવે અહીંયા આપણે છેદ સરખો કરીશું તો 2 વડે અહીંયા ભાગ ચલાવીએ તો અહીંયા 7 આવશે અને અહીંયા 11 આવશે. એટલે અહીંયા પણ 7/11 આવે, અહીંયા પણ 7/11 આવે, એટલે આ બંને સમાન છે. હવે 9 નંબર જોઈએ તો 5/3 ભાગ્યા બરાબર 3/5 છે. તો હવે અહીંયા આપણે છેદ સરખા કરવા પડશે. એટલે અહીંયા 5 વડે ગુણીશું અને આ બાજુ 3 વડે ગુણીશું. તો આપણે આ સંખ્યાને 5 વડે ગુણતા ઉપર નીચે 5 વડે ગુણીએ એટલે અહીં થશે 25/15 અને 3 વડે ગુણતા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 5 એટલે 3 તરી 9 અને 15. હવે બંનેનો છેદ સરખો છે એટલે 25/15 અને 9/15. તો આ 25/15 મોટા હોય એટલે આ 5/3 મોટી સંખ્યા છે. હવે ધન 1/2 અને ઋણ 1/2, તો હંમેશા ધન સંખ્યા મોટી જ હોય એટલે ધન 1/2 મોટા છે. હવે પ્રશ્ન 4,
આપેલી સમય સંખ્યાઓની વચ્ચે 3 સમય સંખ્યા શોધો. તો આ બંનેની વચ્ચે શોધવાની છે. તો પહેલાં તો આપણે એને સરખાવવી પડશે. એટલે તો બંનેને એકબીજાના છેદ સાથે ગુણતા તો પહેલી સંખ્યાને 8 વડે ગુણીએ તો 8 પંચા 40 ઋણ 40 ભાગ્યા 8 તરી 24 થાય. અને આ બાજુની જે સંખ્યા છે એને 3 વડે ગુણતા તો ઋણ 3 તરી 9 અને 8 તરી 24. એમ આપણને જે સંખ્યા ઋણ 9થી ઋણ 40 સુધી જવાનું છે. એટલે આપણે ઋણ 9થી 40 બાજુ જોઈએ તો ઋણ 9 પછી ઋણ 10 આવે, ઋણ 10 ભાગ્યા 24, પછી ઋણ 11 ભાગ્યા 24, પછી ઋણ 12 ભાગ્યા 24. આમ આપણે ઘણી બધી સંખ્યાઓ આ રીતે મેળવી શકીએ. હવે 2 નંબર 3 પંચમાંશ અને 6 સપ્તમાંશ વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. તો સૌથી પહેલાં આપણે છેદ સરખા કરીશું. એટલે 3 પંચમાંશને ઉપર નીચે 7 વડે ગુણતા 7 તરી 21 થશે. 21 ભાગ્યા 7 પંચા 35. અને આ બાજુ થશે 5 વડે ગુણીશું એને, એટલે 6 પંચા 30 અને નીચે 7 પંચા 35. આમ બંને છેદ સમાન થયો. એટલે 21 પછી આવશે 22 35, 23 35, 24 35. આપણને સમય સંખ્યા મળશે. હવે ઋણ 1/3 અને ઋણ 2 અષ્ટમાંશ. તો આપણને 2 અષ્ટમાંશને આપણે ફરીથી વધુ પ્રમાણિત સમયમાં ગોઠવીએ તો અહીંયા થાય ઋણ 1/4. કેમ કે અહીંયા 2 વડે ભાગીએ આપણે ગુણ, તો અહીંયા 2 એકા 2 અને 2 ચોક 8. એટલે આપણે ઋણ 1/3 અને ઋણ 1/4 વચ્ચે સમય સંખ્યા શોધીશું. તો પહેલાં તો બંને સંખ્યાઓને એકબીજાના છેદ સાથે ગુણવા પડશે. એટલે અહીંયા ઋણ 1ને 4 વડે ગુણીશું. એટલે અહીંયા આવશે ઋણ 4 ભાગ્યા 4 તરી 12. જ્યારે આ બાજુ આવશે અને 3 1/4ને 3 વડે કરીએ તો અહીંયા આવશે ઋણ 3 ઓછા ભાગ્યા 12 થશે. એટલે આપણે ઋણ 4થી ઋણ 3 12 વચ્ચે, જ્યારે અહીંયા આપણે હજુ આ સંખ્યાને નાની બનાવીએ તો વધુ સંખ્યા મળે. તો એને આપણે બંનેને 10 વડે ગુણી કાઢીશું. તો અહીંયા 4ને 10 વડે ગુણતા 40 થશે, નીચે 120 થશે. અહીંયા 3ને 0 હશે 30 થશે અને નીચે 0 થશે. એટલે ઋણ 30 ભાગ્યા ઋણ 120થી ઋણ 40 ભાગ્યા 120. આમ બંને સંખ્યા તો સમાન છે, પરંતુ આપણે સરળતાથી સમય સંખ્યા મળે એટલા માટે બંનેને 10 વડે ગુણ્યા છે. એટલે અહીંયા થશે ઋણ 30થી ઋણ 30 ભાગ્યા 120, પછી આવશે ઋણ 31 ભાગ્યા 120, ઋણ 32 ભાગ્યા 120. આમ અનેક સંખ્યાઓ આપણને મળશે. હવે 4 નંબરમાં ઋણ 5 ભાગ્યા 3 અને ઋણ 8 ભાગ્યા 7. તો પહેલાં તો આપણે છેદ સરખા કરીશું. એટલે આ 5 ભાગ્યા 3ને 7 વડે ગુણીશું ઉપર નીચે. તો 7 પંચા 35 થશે, એ ઋણ હશે, અને 7 તરી 21 થશે. જ્યારે અહીંયા 3 વડે ગુણીશું એટલે ઋણ 8 તરી 24 થશે અને નીચે 7 તરી 21 થશે. 7 તરી 21, અહીંયા 7 તરી 21 થશે. એટલે ઋણ 35 ભાગ્યા 21, આ બાજુ ઋણ 24 ભાગ્યા 21. એટલે 24 પછી 25, 26, 27, 28 એમ 35 સુધી આપણને વચ્ચેની સંખ્યાઓ મળશે. આ બાજુ એક વધારતા જઈશું. એટલે ઋણ 24 પછી આવશે ઋણ 25 ભાગ્યા 21, ઋણ 26 ભાગ્યા 21. એમ આપણને ઘણી બધી સંખ્યાઓ મળશે. હવે 1/4 અને 1 અષ્ટમાંશ. તો આ બંનેને પણ એકબીજાના છેદ સાથે ગુણીએ તો 4, તો અહીંયા 8 થશે, 8 એકા 8 અને 8 ચોક 32 થશે. જ્યારે અહીંયા 4 વડે ગુણતા 4 એકા 4 અને 8 ચોક 32. આમ આપણને 32 છેદ સરખા થાય. એટલે 4 પછી 5 32 6 32 7 32 ને 8 32. આ રીતે આપણને સંખ્યા મળશે. આમ 5 32, 6 32 અને 7 32. આ રીતે આપણને સંખ્યાઓ મળશે. એ જ રીતે 2 સપ્તમાંશ અને 3 11અંશ. તો આ સંખ્યાને પણ આપણે
બંનેના છેદ સાથે ગુણતા 2 ને 11 વડે ગુણ એટલે 11 દુ 22 થશે અને નીચે 11 સીતા 77 થશે. આ બાજુ 7 વડે ગુણીએ તો 7 તરી 21 અને 11 સીતા 77. અહીંયા ફરીથી આપણને સંખ્યા નાની પડે છે 1 થી 22 એટલે ઉપર નીચે 10 10 વડે ગુણીએ એટલે 210 અને 777 થશે. અહીં 220 અને 777 થશે એટલે આપણને મળશે 210 પછી 211 ભાગ્યા 777, 212 ભાગ્યા 777, 213 ભાગ્યા 777 એમ 20 સુધી આપણે સંખ્યાઓ મળશે. હવે અહીંયા 6 ભાગ્યા 7 અને ઋણ 7 ભાગ્યા 9, તો આને આપણે 9 વડે ગુણીએ એટલે થશે 9 છક 54, એ ઋણ હશે 54 અને નીચે થશે 9 સીતા 63. અહીંયા સંખ્યા થશે આપણે એને 7 વડે ગુણીશું એટલે 77 49 અને 9 સીતા 63. આમ સમાન છેદ મળે છે આપણને એટલે 49થી વધતા જઈશું. 49 પછી 50, 50 ભાગ્યા 63 થશે, 51 ભાગ્યા 63 થશે, 52 ભાગ્યા 63 થશે. એમ આગળ આપણને 54 સુધી સંખ્યાઓ મળશે. હવે 8 નંબરમાં 4 ભાગ્યા 9 અને 7 ભાગ્યા 3 ભાગ્યા 7, તો ફરીથી બંનેના છેદને અલગ અલગ સાથે ગુણતા તો 4 ને 7 વડે ગુણીએ એટલે થશે 7 ચોક 28 ભાગ્યા 9 સીતા 63. આ બાજુ થશે 9 વડે ગુણતા 9 9 તરી 27 અને 9 સીતા 63. તો બંને સમાન થઈ. ફરીથી અહીંયા 7 અને 8 એક જ યુનિટ મળે છે એટલે આપણે સરખી છે, પણ બંને સંખ્યાને 10 10 વડે ગુણીએ તો આપણને વધુ સંખ્યા મળે એટલે અહીંયા 10 વડે ગુણતા 270 થશે. 228ને પણ 10 વડે ગુણીએ ઉપર નીચે એટલે 270 થી 280માં આપણને 71 72 73 74 એમ 80 સુધી સંખ્યા મળશે. 271 272 આ રીતે અને નિછેદમાં 630. હવે 11 ભાગ્યા 13 અને 13 ભાગ્યા 15, 11 ગુણ્યા 55. તો અહીંયા બંને સંખ્યા 11 ને 15 વડે ઉપર નીચે ગુણતા એટલે 11 ને 15 વડે ગુણીએ એટલે 165, નીચે આવશે 11 15 ગુણ્યા 13 એટલે 195. એ રીતે અહીંયા 13 ને 13 વડે ગુણતા 169 અને 13 ને 15 વડે ગુણતા 195. આમ છેદ સરખા થાય છે એટલે આ બે સંખ્યાઓ વચ્ચે 165 પછી 166 167 168 169 એમ આપણને અલગ અલગ સંખ્યાઓ બે વચ્ચે મળશે. 166 167 અને ભાગાકારમાં 195 હશે. એ જ રીતે 10 નંબર, તો આ બંને સંખ્યાને છેદ સરખા કરવા માટે ઉપર નીચે એકબીજાના છેદ વડે ગુણીશું. તો 2 ને 4 વડે ગુણતા આ ઋણ છે 4 દુ 8 થશે, નીચે 4 તરી 12 થશે અને વચ્ચેની આ સંખ્યા છે એમાં થશે ઋણ છે એટલે 3 વડે ગુણતા 3 તરી 9 અને 3 ચોક 12 એટલે 8 અને 9 થાય છે, નીચે 12 છે એટલે આપણને વધુ સંખ્યા જોવા માટે આપણે બંને સંખ્યાને ઉપર નીચે 10 વડે ગુણીએ તો અહીંયા 10 વડે ગુણતા 80 થશે, અહીંયા 120 થશે, અહીંયા 9 ને 10 વડે ગુણતા 90 થશે અને 120 થશે એટલે 80 થી 90 સુધી એટલે આપણને 80 પછી ઋણ 81 ભાગ્યા 120, ઋણ 82 ભાગ્યા 120, ઋણ 83 ભાગ્યા 120 એમ 90 સુધી આપણને સમય સંખ્યાઓ બે વચ્ચેની મળશે. હવે પ્રશ્ન 5 સરવાળા કરો. તો અહીંયા સરવાળો બહુ સીધો છે કેમ કે છેદ બંનેના સરખા છે એટલે આપણે છેદ નીચે 7 મૂકી દઈશું અને ઋણ 13 વત્તા 8. તો અહીંયા જ્યારે બંને નિશાની અલગ અલગ હોય, ક્યાં તો બંને ઋણ હોય ક્યાં તો બંને ધન હોય તો સરવાળો થાય, પરંતુ જ્યારે એક નિશાની ઋણ હોય અને બીજી ધન હોય તો બાદબાકી થાય. એટલે અહીંયા 13માંથી 8 જાય તો 5 રહેશે, પરંતુ 5 જે નિશાની રહેશે, જે જવાબ આવે એની જે મોટી સંખ્યા હોય એની નિશાની રહે. તો અહીંયા મોટી સંખ્યા 13 છે અને એ ઋણ છે એટલે આપણને જે જવાબ મળે એ પણ ઋણમાં હશે એટલે આપણો જવાબ આવશે ઋણ 5 ભાગ્યા 7. હવે એ જ રીતે અહીંયા 18 પંચમાંશ વત્તા 8 પંચમાંશ એટલે આ અહીંયા સરવાળો છે પરંતુ અહીંયા ઋણ છે એટલે બાદબાકી જ થશે એટલે નીચે આપણે છેદ 5 રહેશે અને અહીંયા 18 ઓછા 8 થશે.
એટલે 18માંથી 8 જાય તો રહેશે 10, નીચે થશે 5, એટલે 5 દુ 10, એનો જવાબ 2 પણ આવે. હવે અહીંયા આપણે સમાન છેદ નથી એટલે બનાવવા પડશે, એટલે આગળની સંખ્યાને 11 વડે ગુણ્યા, પાછળની 5 વડે ગુણવા પડશે, એટલે થશે 11 × 6 = 66, પરંતુ એ ઋણ હશે. અને અહીંયા થશે 11 × 5 = 55 વત્તા અહીંયા 5 વડે ગુણવા પડશે, 3 × 5 = 15 અને નીચે 55. હવે બંને સમાન છેદ હોવાથી આ બંનેનો સરવાળો બાદબાકી થઈ શકે, તેથી થશે -66 વત્તા 15 અને છેદમાં આવશે 55. હવે એક ધન છે એક ઋણ છે એટલે બાદબાકી થાય, તો 66માંથી 15 જાય તો અહીંયા 1 અને અહીંયા 5 એટલે 51 રહે, પરંતુ 51 જે મોટી સંખ્યા હોય એની નિશાની રહે, તો અહીંયા મોટી સંખ્યા 66 છે એ ઋણ છે એટલે આપણો જવાબ પણ ઋણ આવશે, એટલે ઋણ 51/55 થશે. એ જ રીતે અહીંયા ચોથો નંબરમાં પહેલાં સમાન છેદ બનાવવો પડશે, તો અહીંયા 7 છે, અહીંયા 3 છે, એટલે પહેલી સંખ્યાને 3 વડે ગુણીએ એટલે 3 તરી 9 થશે, પરંતુ ઋણ 9 થશે. અને 7 તરી 21, અહીંયા વત્તાકારમાં 7 વડે ગુણતા 7 દુ 14 થશે, નીચે પણ 7 તરી 21 થશે. હવે છેદ સરખો છે એટલે 21 આવશે, પરંતુ ઉપર 9 - 14 છે, એટલે એક ધન છે એક ઋણ છે એટલે બાદબાકી થશે, તો 14માંથી 9 જાય તો રહે 5, પરંતુ જે નિશાની જે છે એ મોટી સંખ્યાની રહે. અહીંયા નિશાની મોટી સંખ્યા 14 છે અને એ ધન છે એટલે આપણો જવાબ ધનમાં રહેશે, ધન 5/21. હવે બાદબાકી કરવાની છે, તો -3/8 - 7/11. તો પહેલાં તો સમાન છેદ કરીશું, તો પહેલી સંખ્યાને આપણે 11 વડે ગુણીશું ઉપર નીચે અને બીજીને 8 વડે, એટલે 11 તરી 33 થશે, એ ઋણ હશે, ભાગ્યા 11 × 8 = 88. અહીંયા ઓછા આ સંખ્યાને 8 વડે ગુણવા પડશે, એટલે 8 × 7 = 77 અને નીચે આવશે 11 × 8 = 88. આમ છેદ સમાન થઈ ગયો, તેથી આવશે -33 - 77 અને ભાગ્યા 11 × 88. હવે અહીંયા આ જે બે સંખ્યાઓ છે એ બંને ઋણ છે. જ્યારે ઉપરની સંખ્યાના ચિહ્નો ક્યાં ધન હોય ક્યાં બાદબાકી બંને સમાન હોય તો સરવાળો થાય, એટલે આ બંને ઋણ છે, એટલે આ સંખ્યાઓનો ઉપરની સંખ્યાઓનો સરવાળો થશે, એટલે 33 + 7 એટલે 10 ની 0 વધી 1, 7 10 ને 1 11, અહીં સરવાળો થયો, પરંતુ નિશાની ઋણ છે એટલે આપણને અહીંયા ઋણ મળશે, એટલે આપણો જવાબ આવશે -110/88. અહીંયા ફરીથી એને સાદું રૂપ આપીએ તો 11 × 110 થાય અને 11 × 8 = 88 થાય, એટલે અહીં 10 અને અહીંયા 8 રહે. ફરીથી 2 વડે ભાગ ચાલશે એટલે આ ઋણ આવશે, 2 × 5 = 10 અને 2 દુ 4, એટલે આવશે જવાબ ઋણ 5/4. હવે 2 નંબર 2/3 ઓછા -7/8. તો અહીંયા જ્યારે આવું હોય, જ્યારે 2 વાર ઋણ ભેગા થાય તો એ ધન થઈ જાય છે અને ઋણની નિશાની પણ સરવાળામાં બદલાઈ જાય છે, એટલે આપણને અહીંયા થશે 2/3. આ બંને ઋણ છે એટલે સરવાળો થઈ જશે, ધન થઈ જશે અને અહીંયા આવશે 7/8. હવે ફરીથી અહીંયા છેદ સરખા કરવા પડશે, એટલે એકબીજાના છેદ સાથે ગુણાકાર થશે, તો અહીંયા 8 વડે ગુણતા 8 દુ 16 અને નીચે 8 તરી 24 થશે, વત્તા અહીંયા 3 વડે ગુણા 7 તરી 21 થશે, 8 તરી 24 થશે. હવે છેદ સમાન થાય છે એટલે 16 અને 21નો સરવાળો થશે, એટલે 16 અને 21 એટલે 6 ને 1 7 અને 2 ને 1 3 ભાગ્યા 24. 3 નંબરમાં જોઈશું તો અહીંયા બંને ઋણ છે, આ પણ ઋણ છે આ પણ ઋણ છે, એટલે સરવાળો થશે, પરંતુ નિશાની જે આવશે જવાબની એ ઋણમાં હશે,
કેમ કે જો બે સંખ્યા ઋણ હોય તો બંનેનો સરવાળો થાય, બેમાંથી એક ઋણ હોય એક ધન હોય તો એની બાદબાકી થાય. એટલે અહીંયા છેદ તો સરખા છે એટલે આપણે અહીંયા 7 જ રાખીશું. અને 6 અને 5 કેમ કે બંનેની નિશાની ઋણ ઋણ છે, ઋણ 6 અને ઋણ 5 છે એટલે સરવાળો થશે, પરંતુ નિશાની ઋણ આવશે એટલે 6 અને 5 11 થશે, પરંતુ એ ઋણ હશે 11/7. ચાર નંબર જોઈએ તો અહીંયા મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીશું. પહેલાં તો 3 એકા 3 અને 5 તૃતીયાંશ થશે, ઓછા 5 દુ 10 અને 4 14, 14 પંચમાંશ થશે. હવે ફરીથી છેદ સરખો લાવવા માટે છેદના એક બીજી સંખ્યા સાથે ગુણાકાર કરીશું. એટલે આને 5 સાથે ગુણાકાર કરતાં પાયો પાયો 25 અને 5 તરી 15 થશે. આ બાજુ 3 વડે ગુણતા 14 તરી 42 અને નીચે 5 તરી 15. આમ સમાન છેદ થાય છે એટલે 25 ઓછા 42 થશે. તો અહીંયા 25 ઓછા 42 છે એટલે ઓછાકાર થશે 42 ઓછા 25, પરંતુ જે જવાબ આવશે એ ઋણ હશે એટલે 42માંથી 25 જાય તો આપણને 17 મળશે, પરંતુ 17 એ ઋણ હશે, 17/15. પ્રશ્ન 7 ગુણાકાર કરો. તો અહીંયા સમય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકારમાં બહુ સીધું સરળ હોય છે કે જે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર હોય. એટલે અહીંયા થશે 3 દુ 6, પરંતુ એક અહીં ઋણ નિશાની છે. હવે જો આખા ગુણાકારમાં એક જ વાર એક સંખ્યાની એકી સંખ્યામાં જો હોય ઓછા ઋણની નિશાની તો એનો જવાબ ઋણમાં આવે, પરંતુ જો બે વાર બેકી સંખ્યા ઋણ થાય અને એનો ગુણાકાર હોય તો તે ધન થાય. અહીંયા તો એક જ વાર છે એટલે એ ઋણ આવશે એટલે 3 દુ 6 થશે, પરંતુ ઋણ થશે અને 8 સીતા 56 થશે. હવે 2 નંબર તો અહીંયા ફરીથી અંશ અને છેદનો એકબીજા સાથે ગુણાકાર થઈશું. 7 તરી 21 થશે અને 11 પંચા 55 થશે, પરંતુ નિશાની ઋણ આવશે. હવે ફરીથી 3 નંબર તો અહીંયા 2 ગુણ્યા 5 એટલે 10 થશે, અહીંયા 9 પંચા 45 થશે, પરંતુ અહીંયા એકી સંખ્યામાં ઋણ હોવાથી અહીંયા જવાબ આવશે ઋણમાં હશે. હવે 4 નંબર તો અહીંયા બે સંખ્યાઓ છે બંને ઋણ ઋણ છે એટલે 2 વાર થઈ, ઋણ 2 વાર થયો. હવે જ્યારે બે સંખ્યાઓનો એટલે મતલબ બેકીમાં હોય ગુણાકાર અને બંને ઋણ ઋણ હોય તો ઋણ ઋણ ધન થઈ જાય, એટલે આ બંને સંખ્યાઓ ધન થઈ જશે. એટલે આપણે ઋણની નિશાની દૂર કરીશું એટલે થશે 3/13 ગુણ્યા 13/3. એટલે અહીં 3 3 ઉડી જશે, 13 ઉડી જશે એટલે જવાબ આવશે 1, પરંતુ એ ધન હશે. હવે પ્રશ્ન 8 ભાગાકાર કરો. તો હવે આવે જ્યારે ભાગાકાર હોય સમય સંખ્યામાં તો ભાગાકારની પ્રક્રિયામાં ભાગાકારને ગુણાકારમાં ફેરવવામાં આવે છે અને જે સંખ્યા હોય છે એની વ્યસ્ત સંખ્યા લેવામાં આવે છે, એટલે કે અંશ છેદમાં જતો રહે અને છેદ અંશમાં આવતો રહે. તો અહીંયા થશે ઋણ 1 અષ્ટમાંશ. હવે ભાગાકારનો આપણે ગુણાકાર કરીશું અને વ્યસ્ત સંખ્યા કરી દઈશું એટલે 8 ઉપર જશે અને 3 નીચે આવશે, તો 8 8 ઉડી જશે એટલે આવશે ઋણ 1/3 આપણો જવાબ આવશે. 2 નંબર ઋણ 4/7 બરાબર ભાગ્યા ઋણ 3. તો અહીંયા ઋણ 4/7 કરીશું. આ ભાગાકાર દૂર કરવા માટે એને ગુણાકાર કરીશું અને આ સંખ્યાને વ્યસ્ત કરીશું એટલે વ્યસ્ત 1/3 થશે. હવે અહીંયા બંને સંખ્યામાં ઋણ ઋણ ભેગા થાય છે એટલે બેકી બને છે, એટલે આપણે જે ઋણ સંખ્યાઓ બંને ધન થઈ જશે એટલે 4 એકા 4 થશે અને 7 તરી 21 થશે, પરંતુ આ ઋણ નિશાની જઈને આ સંખ્યા ધન થશે. હવે ઋણ 3 સપ્તમાંશ, અહીંયા ભાગાકારની નિશાની એ ગુણાકાર થશે અને 2નું વ્યસ્ત થશે, 2નું વ્યસ્ત 1/2 એટલે થશે આપણને ઋણ એક જ વાર છે એટલે ઋણ થશે 3 એકા 3 અને 7 દુ 14. અહીંયા પણ આ બે ઋણ ઋણ સંખ્યા થાય તેથી આપણો જવાબ ધનમાં આવશે અને એટલે લખીશું 7
ભાગ્યા 11. અહીંયા ભાગાકાર છે તો ગુણાકારમાં કરી આ સંખ્યાનો વ્યસ્ત કરી દઈશું એટલે 13 ઉપર આવશે, 7 2 નીચે આવશે અને આ બંને ઋણ ઋણ હોવાથી બંને સંખ્યા અહીંયા આપણો જવાબ આવશે ધન થઈ જાય છે એટલે આપણે ઋણની નિશાની દૂર કરી છે એટલે 13 × 7 = 91 થશે અને 11 × 2 = 22 થશે.